એવો તમને ટાઇટલ આપી ભલે ખાલી કોમ્પ્યુટરનું જરાક સ્વીચ જાણતો હોય. એટલે ભણવાને પણ એમાં એક ભાઈ અમારી જેવું નોલેજ કોઈ નહીં. મહારાજ પણ એક વખત જતા હતા. મહારાજે કહ્યું એ ભણવાને કે અમારે બકરી લેવી છે. તો કે બોલો સ્વામિનારાયણ, મોંઘી લેવી છે કે સસ્તી લેવી છે? તો કે સસ્તી મોંઘી હું અમે ગોતી એ લઈ લેવાની. તો કે તમારે લેવી હોય તો 3 રૂપિયા અને તું આપતો તો કે 5 રૂપિયા. તો કે તું આપતો 5 રૂપિયા અમે લઈએ 3 રૂપિયા. એવું થોડું હોતું હશે? તો કે સ્વામિનારાયણ, તમને ભલે 1000 લોકો માને પણ તમને બકરામાં ખબર ન પડે. તમને બકરું લેવામાં ખબર ન પડે, એ તમે નબળું જ લ્યો. અને ઘણા પુરુષોને જો શાકભાજી લેવા મોકલા હોય ને, લગભગ બેનો મોકલે જ નહીં. એને ખબર હોય કારણ શાકભાજી લેવાનો રૂપિયા લેવા મોકલાય કે જો બેસી આવો રૂપિયા લેવો, શાકભાજી અમે લઈ આવશું. અને જો કોઈકથી ભૂલમાં ઉતાવળ હોય ને લેવા મોકલા હોય ને ભીંડો લઈ આવજો, તો એકદમ સરસ મજાનો મોટો અને કડક, એવો કડક વળે જ નહીં એવો લઈ આવે. અને ઘરે લઈ આવે ને પછી હું એમને ઉધડા લે આવા શબ્દ બોલી તો તમને મજા આવે કે મજા ના આવે. કે તમને ભીંડો લેતા આવડો નહીં. ભાઈ અમે થોડા ભીંડાના ક્લાસ ભીરા છે, અમે તો કોમ્પ્યુટરના ક્લાસ ભીરા હતા. એમાં કઈ ભીંડો આવતો ચિત્ર આવતા હતા. એટલે મહારાજે કહ્યું ભાઈ અમે લઈએ તો 5 રૂપિયા. તો કે તમને ખ્યાલ ના આવે કે બકરી શું ચીજ કહેવાય. મહારાજની ભેગા જોતા ભણવાર હતા. મહારાજ કે જાઓ તમે લઈ આવો. અને એકદમ સારામાં સારી બકરી હતી. એમનો કાન પીકળો. ઓલો ભણવાર કે ઉભો રહે, એ સ્વામિનારાયણ અમારી નાઈટનો છે. તમે માનો ન માનો, બાકી એનું કામ નહીં કે મારે મારી બકરી તરત પકડી લે. એટલે એમને પણ અહમ હોય છે. માટે એવું ન ધારવું કે આપણે જ ભણેલા છીએ, પણ ભણેલા હોય. એટલે બકરીની ડોકે હીરો બાંધો. એટલે વેપારીએ કહ્યું મારે આ બકરી લેવી છે, 5 રૂપિયામાં આપી દીધી. વેપારીને કઈ બકરી જોતી નહોતી, હીરો કાઢી લીધો અને મોટા શહેરમાં જઈને વેચો તો 100 રૂપિયા. એ વેપારીએ તો એમણે વળી એક નહીં કરતા મોટા સિટીમાં વેચ્યું તો એમણે વળી 1000 રૂપિયા આવ્યા. એમણે એની કરતા વધારે મોટા સિટીમાં વેચ્યું તો એના વળી 20,000 રૂપિયા આવ્યા. એમ કરતા 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 હીરો ફરતા ફરતા એક મોટો દેશનો મોટો ઝવેરી હતો, એમની પાસે હીરો આવ્યો. એ હીરો આવ્યો ત્યારે એમ શેઠ તો ઘરે નહોતા, પણ એમનો દીકરો ઘરે હતો. એમની પાસે કિંમત કરાવવા માટે હીરો આવ્યો ત્યારે એમણે કહ્યું જો અમારી વખારો સોના મોહર અને સોના ચાંદીના દાગીનાઓથી અમારી અનેક વખારો ભરી છે. તમારા 100 મજૂરો દી ઉગ્યાથી દી આથમા સુધી હોનું લેવું હોય તો હોનું લેવા માંડે, હીરા લેવા હોય તો હીરા, જે કાંઈ લેવું હોય અમારી વખારોમાંથી એ છૂટે હાથે લેવા માંડે. 100 મજૂરો હવાર ત્યાં સુધી એટલી પ્રાઇઝ આ હીરાને આપશું, વધારે નહીં આપીએ. આ કયો હીરો છે? બોલો. હા, એ તમને પાંદડા જેવું છે કે એ બકરીના ડોક વાળો હીરો, એની આટલી કિંમત થઈ. હીરો તો વેચાઈ ગયો. સિટીમાં હાહાકાર થયો કે આ શેઠ બહાર ગયા છે. એમના છોકરાએ એક નાનો એવો ટુકડો લીધો અને વખારું ખાલી કરાવી દીધી. શેઠથી તો બસ સ્ટેન્ડે ઉતરા ને ત્યાં લોકો કેવા મીંડા તમારું બધું હવે ખલાસ થઈ. આવામાં છે તો વહેલા પૂગી છે. શેઠ કે મને મારે અહીંયા નિરાયત છે, મારો છોકરો કોકનું ખાલી કરી નાખે પણ થાય નહીં. આવ્યાને પૂછ્યું બેટા તે શું લીધું? તો કે પિતાશ્રી એક જણસ એટલે કે હીરો લીધો છે. શું પ્રાઇસ આપી? તો કે આવી રીતે પ્રાઇસ આપી. જોવા દેજી. શેઠે હાથમાં લીધો હીરો. કે પ્રાઇસ કેટલી આપી? તો કે 100 મજૂરો સવારથી સાંજ સુધી જેટલું સુવર્ણ સોના ચાંદી હીરા લઈ જાય એટલું લેવા દીધું. તો કહો તે તો આ ફ્રીમાં લઈ લીધો. બોલો એને કેટલી કિંમત થશે? એમણે કહ્યું બેટા આ સામાન્ય હીરો નથી, આ તો ચંદ્રકાંત મણી છે.
એમનું પૂજન કરીને પૂર્ણિમાને દિવસે ચાંદીની થાળીમાં આકાશમાં જો મૂકવામાં આવે તો આખી અગાસી કોહિનૂર હીરાથી ભરાઈ જાય. આવો હીરો છે, ક્યાં ગયો એ ખબર નથી આપણને. એ થોડી ફાઇન્ડ આઉટ કરે છે. આપણે તો હીરાને લેવા દેવા નથી, ભગવાનને હારે લેવા દેવા છે. અર્જુન ભગવાનની સાથે બાળપણમાં પણ રમતા હશે, ખેલતા હશે, ત્યારે એમને ભગવાનને વિશે આવો કાંઈ ભાવ હશે નહીં, આવો ભાવ નહીં. જેમ જેમ સમય ગયો એમ એમ ભગવાનનો મહિમા એમને સમજાતો ગયો અને આજે તો એમને ચરમ સીમાએ મહિમા સમજાણો છે. એટલે ભગવાનને કહે છે, ભગવાન મને તમે તમારું વિશ્વરૂપનું દર્શન કરાવો. ભગવાન પણ કહે છે, દિવ્યમ દદામિ તે ચક્ષુ પશ્ય મે યોગમ ઐશ્વરમ. હું તને મારી આંખો આપી દઉં છું. તારી આંખો છે એ હું ચેન્જ કરી દઉં છું, કારણ કે દિવ્ય દ્રષ્ટિથી આ મારું દર્શન તને થશે. તારી આ પ્રેઝન્ટ આંખોથી મારું વિશ્વ દર્શન થવું શક્ય નથી. શ્રીજી મહારાજ વખતે નંદ સંતો હતા તો બહુ બધા મહિમાના કીર્તનો બનાવતા હતા. મહારાજ સ્વામી હોય તો કહે, હારે તારો છોકું તિલોક થકી ન્યારું. એવું કીર્તન બનાવે કે છોકું એટલે પાઘડી ઉપર જે આમ જરાક નીકળવું હોય, બેવલા ગામડામાં નો દાદાઓ પાઘડી પહેરતા પછી ઉપર જા છેડો કાઢે, એમને છોકું કહેવાય. તો બ્રહ્માનંદ સ્વામી કે હારે તારું છોકું તિલોક થકી ન્યારું. હવે છોકું તો શેનું કાઢ્યું હોય? ગરીબ ભગત જે ધોતી કે જે કાંઈ લઈ આવ્યો હોય કપડું સફેદ, એમની પાક બાંધી હોય ને એમાંથી આમ છોકું કાઢ્યું. હવે તિલોકથી ન્યારું થઈ છે? બોલો, થઈ છે? તિલોકથી ન્યારું. તિલોકમાં કોઈ વસ્તુ એવી નથી કે આ છોગાને હારે કમ્પેરિઝન કરી શકાય. એમનો અર્થ એવો થાય. એટલે ગરીબ ભગત ગામડાના ભોળા હતા, એકદમ નિખાલસ. એ વડે આવા કીર્તન સાંભળે એને એમ થાય કે હકીકતમાં આવું છે. થોડી છોગા આમ જોવે તેમ થાય, આ તો એલા ભાઈ ધોતિયું લઈ આવ્યા તેનું ચોખ્ખું કર્યું. હવે તિલોકથી ન્યારું ક્યાં છે? એટલે થોડા દિવસ થયા, મહારાજ પાસે આવ્યા એટલે મહારાજની સાથે પછી થોડો જીવ મળી ગયો. મહારાજને કહે, મહારાજ તમારા બધા સંતો કીર્તન તો બનાવે છે પણ આવો ખોટા આવો, થોડા ઘટતા પડતા તો કપાસ હોય છે, વધારે કરીને કરે છે બધું વર્ણન. તો કે શું તમને એવું લાગ્યું? તો કે જો ને આ બ્રહ્માનંદ સ્વામી વારે વારે કહેતા હોય કે આ તારે તારું છોગું તિલોક થકી ન્યારું, નહીં તમારા હાર છે આવા છે, તમારા આમ કે આ ચરણ છે આવા છે ને એવું બધું કહેતા હોય. પણ હકીકતમાં મહારાજ હું જોઉં છું કેટલાય દિવસ થા, મને એવું કંઈ દેખાતું નથી. તો આ બધું સાચું હોય છે ખોટું હોય છે? તમે સાચું કહો એમ ભગવાનને કીધું. અને એવું કહે કે તમે સાચું કહો તો એ કહે. આપણે શું કહીએ કે ભાઈ જો સ્વામી આમ જ સાચું હોય, છતાંય તમે કહો. હવે તમે સાચું કહી દીધું પછી મારું કહેવાનું હોય? કને સલાહ લેવા આવે, પૂછવા આવે કે ભાઈ હું સ્વામી જો હું છે ને આમ જ માનું, છતાંય તમારે કંઈ કહેવું જ કહેજો. ભાઈ તમે એમ જ માનો પછી મારે કહેવાનું હોય? કહેવાનું હોય પછી ન કહેવાનું. તો જે કહેવાની પણ એક રીતિ છે કે ભાઈ હું સમજતો નથી તો તમે મને કહેજો. તો મહારાજે કહ્યું, જો તમારે એવું જોવું હોય તો તમારી ઈચ્છા. મહારાજ મારે તો એવું જોવું છે પણ મને કેમ દેખાય? ભગવાને કહ્યું, તમે એમ કરો, સેવા કરો. અહીં જો સંતો ભક્તોની જેવી બને એવી સેવા કરો, ગ્રાઉન્ડવાળું કાંઈ સબસુબ કરવું, જે કાંઈ સેવા હોય બધી કરો, એટલે ભગવાન દયા કરશે તો વળે તમને જેવો છે એવું દેખાશે. ભગત સેવા કરવા માંડ્યા, પણ એમને તો એવું કે ઓલું મારે કીર્તનમાં આવે છે એવું મારે જોવું છે. 2 મહિના થયા સેવા કરતા કરતા મહારાજ પાસે આવ્યા. મહારાજ સેવાને 2 મહિના થઈ ગયા તો શું? તો કે ઓલું દેખાતું નથી, દેખાતું નથી આપણે. મહારાજ કે ધીરજ રાખો, ધીરજ રાખો, હજી દેખાશે. વળી એકાદ મહિનો ગયો, વળી મહારાજ પાસે આવ્યો. મહારાજ એક જવાબ એનો જ આપે. એમ કરતા કરતા 6-8 મહિના થયા તો ભગત એક વખત જે સફાઈ કામ કરતા હતા
થોડું ભીનું થઈ ગયેલું પાણી જેવું ને થોડું કાદવ જેવું હશે તો એમ એમનો પગ પડ્યો, પગ લેપસો અને ભગત પડી ગયા. જેવા ભગત પીડા એવી એમને દિવ્ય દ્રષ્ટિ થઈ ગઈ. એક્સિડન્ટ ઘણા નથી દિવ્ય દ્રષ્ટિ વહી જાય, ઉલટા એક્સિડન્ટ થાય તો બધું અંદરથી ભૂસાઈ જાય અને ભગવાન દયા કરે તો ન આવી જાય. દિવ્ય દ્રષ્ટિ થઈ ગઈ અને ભગવાન સામે જોવે, સંતો સામે જોવે, દાદા કાશીના દરબારમાં જોવે તો બધું દિવ્ય દેખાય. પછી મહારાજ પાસે આવીને કહ્યું, મહારાજ બ્રહ્માનંદ સ્વામી આવું ખોટું જ બોલે છે. તો કે એ જેવું કે છે એમની કરતા તો અનંત ગણું તમારું રૂપ લાવણ્ય બધું છે. એના જ ભગત હતા, દ્રષ્ટિ બદલી ગઈ તો અદ્ભુત દર્શન થવા લાગ્યું. અર્જુનને ભગવાન કહે છે, અર્જુન તને પણ હું દ્રષ્ટિ બદલી દઉં છું. એવા મુક્ત્વા તતો રાજન મહાયોગેશ્વરો હરિ. આમ કહીને યોગેશ્વર એવા ભગવાન શ્રી હરિ શ્રી કૃષ્ણ હવે વચ્ચે સંજય અહીંયા ધૃતરાષ્ટ્રને કહેવા લાગ્યા છે. અત્યાર સુધી ધૃતરાષ્ટ્ર નિરાયતે સાંભળતા હતા, પણ આમાં ભગવાને એક શબ્દ કહ્યો આગલા ઇન્ટ્રોડક્શન અર્જુનને કે અર્જુન તું મારા નાના દિવ્ય આયુધોને પણ જો, હથિયારો. એટલે ધૃતરાષ્ટ્રને બીક લાગી ગઈ છે, એવું લાગે છે કે આ કૃષ્ણ વગર હથિયારે કોઈને જીતવા દેતો નથી અને એ નવા દિવ્ય હથિયારો લાવશે તો મારા બેટાનું કઈ હાલશે નહીં, એવી એમને ચિંતા થઈ હશે. એટલે તરત પૂછ્યું કે સંજય આ બધું શું છે? સંજય કહેવા માંડ્યા કે હે રાજન, એવા મુક્ત્વા તતો રાજન મહાયોગેશ્વરો હરિ. જ્યારે અર્જુને ભગવાનને આ પ્રમાણે પ્રાર્થના કરી ત્યારે દર્શયા માસ પાર્થાય પરમમ રૂપમ ઐશ્વર્યમ. ભગવાન પોતાના દિવ્ય રૂપનું દર્શન કરાવવા લાગ્યા અને એની અંદર પણ અનેક પ્રકારના આયુધો, અનેક પ્રકારના ભગવાનના મુખારવિંદો. વેદોમાં લખ્યું સહસ્ત્ર શ્રી રેખા પુરુષા સહસ્રાક્ષ સહસ્ત્રપાદ. ભગવાનના સ્વરૂપની અંદર જ્યારે દિવ્યતા દર્શન થાય છે ત્યારે હજારો ભગવાનની આંખો છે, અનંત ભગવાનના નેત્રો છે, અનંત ભગવાનના ચરણ છે. આવું પણ વેદો વર્ણન કરે છે. ભગવાનના સ્વરૂપનું વર્ણન જેટલું વૈદિક શાસ્ત્રોમાં છે એટલું બીજે કોઈ જગ્યાએ નથી. બીજી કોઈ જગ્યાએ નથી. એટલું જ નહીં, એક વૈદિક શાસ્ત્રોને બાદ કરીને આ દુનિયામાં જેટલા અધ્યાત્મ શાસ્ત્રો છે ભગવાનને વર્ણન કરનારા, ભગવાનને તો બધા માને છે. ખાલી હિન્દુઓ જ માને એવું નથી, ક્રિશ્ચનો પણ માને, મુસ્લિમો પણ માને છે, યહૂદીઓ પણ માને છે, બધા ભગવાનને માને છે. પરંતુ એમના શાસ્ત્રોમાં ભગવાનનું જે વર્ણન હોય એ બધું જ એકઠું કરો અને એકલું આપણા વૈદિક શાસ્ત્રોનું એક બાજુ મૂકો, એક બાજુ આખી દુનિયાના શાસ્ત્રોનું મૂકો, તો પણ વૈદિક શાસ્ત્રોની અંદર જે ભગવાનનું વર્ણન છે એ અનંત ગણું થઈ જાય છે. એક બે ગણું નહીં, અનંત ગણું થઈ જાય છે. એવું અદ્ભુત વર્ણન ભગવાનને વિશે આપણા શાસ્ત્રોમાં કરેલું છે. કારણ કે અમુક જગ્યાએ તો સ્વયં ભગવાને જ વર્ણન કર્યું છે. જ્યાં ઋષિમુનિઓએ વર્ણન કર્યું ત્યાં એમણે દર્શન કરીને વર્ણન કર્યું છે. એટલે ભગવાનનું જુદી જુદી રીતે વર્ણન આવતું હોય છે. એમાં કોઈને મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન થવું જોઈએ કે ભાઈ ભગવાનને તો 2 હાથ છે તો 1000 હાથ કેમ થઈ ગયા, અને 1000 હાથ હોય તો ભાઈ 2000 હાથ કેમ થઈ ગયા પાછા? કારણ કે ભગવાન છે એ આપણી લિમિટથી બહાર છે. આપણી લિમિટમાં ભગવાન આવે એવા નથી. ભગવાનને માપવા માટે એમની પોતાની સ્પેશિયલ થિયરી છે. તે આપણી થિયરી કામ ન કરે. જો આપણી ઘડિયાળ છે અહીંયા તો એમાં PM અને AM ટાઈમ લખ્યા હોય. PM થાય એટલે આપણે ખબર પડે કે ભાઈ હવે અંધારું થવાનું છે, દિયાથમમાં બાજુનો ટાઈમ છે. અને AM હોય એટલે આપણે ખબર પડે કે ભાઈ
2 AM લખ્યા હોય તો આપણને ખબર પડે કે હવે થોડી વારમાં સૂર્યોદય થવાનો છે. અને 7 PM હોય તો ખબર પડે કે હવે થોડી વારમાં સૂર્યાસ્ત થવાનો છે. પણ આની આ ઘડિયાળ હવે લોકો કહે છે કે ભાઈ સૂર્ય ઉપર જવાના, હવે જાય તેથી હાચા, પણ કહે છે કે ભાઈ સૂર્ય ઉપર પણ જવાનું છે. તો ન્યા આપણે આ ઘડિયાળ લઈ જાય ને એમાં AM તો PM તો હોય જ. આ ઘડિયાળમાં AM PM તો ન્યા જાય તો રહે જ ને. અને આ ઘડિયાળ તમે સૂર્ય ઉપર લઈ જાઓ તો ન્યા જાઓ તો AM PM આમાં ન હોય, ઘડિયાળમાં તો હોય જ. પણ ન્યા 7 PM થાય એટલે સૂર્ય આથમી જાય. કેમ? ઘડિયાળમાં કહેશો ને PM, પણ ન્યા AM PM આપણા ચાલે નહીં. એ ન્યા તો ઘડિયાળ નજીક જાય પહેલા જ પડી જાય નહીં પહેલા. આપણે અહીંયા કહીએ કે ભાઈ જો આ વસ્તુ આપણે મૂકીએ, પેન છે આ મૂકીએ એટલે આમ નીચે પડે, બરોબર? ગુરુત્વાકર્ષણ. કોઈ ચંદ્ર ઉપર જઈને આમ પેન મૂકે એટલે નીચે પડી જાય. કેમ? મૂકે તો નીચે જ પડે ને, ન પડે? આના તો કેમ કે આપણે કોઈ જ્ઞાન ખબર નથી.